તો કેમ છો મિત્રો? તો આજે શું આવે પાછા પગી ગયા વાળે. હવે તો કાલ મેં વિડીયો ન મેકી શકો કેમ કે હવે બહાર ગયા હતા. આજ પાછો આવે વ્લોગમાં તમારો સ્વાગત છે. જે નવો આવ્યો હોય એ સબસ્ક્રાઈબ ઠકી દઈશો. હવે પાછા ખૂટિયાને ગાવું બધું બતાવી. અહીંયા જો બે ખૂટિયા મચ્છર માખી બહુ છે એટલે માથા ઉલાવે છે. એક મારી પાસે આવી ગયો. હા એ ગા ગાનું વાસળી અમે બધા ન્યાય નાખી દીધી. અડધી થોડી નાખી તું એવું કહ્યું જો ઘોડી કાંઈ ન બગાડે. જો આપણે ઘોડી મિત્રો આજે જોવા હોય ઘોડી અમે હાઈકી આવ્યા એટલે હવે વિડીયો હું ન ઉતારી શકો. કાલ પાછી આવે હાંકવા જવાની. આજ હું બેઠો હતો પણ કાલે હું નહીં બેહું. કાલે બેસી અમારો મોટો ભાઈ તેથી ઝીણો હાંકતો તો વિડો. પછી અમારે પોયમથી કાલે મારે બેવાનું થશે ત્યારે મળવી. ઘોડીને ચોકડીઓ ચડાવી એનો વિડીયો આપણે ઉતારશું. કેવાક લખણ કરીએ તમે જોવો ને મિત્રો. હવે તો આપણે વાળા બહાર નીકળવી. હવે એક જ દે ને તમને લઈ જઈશ મારે બીજા વાળે. ત્યાં ભેંસું છે ઘણી. તો જો ઘોડીને બહાર કાઢી હતી. આટા મળવા હતા ઘડી કેટલામાં હરકમાં પછી એ હાલી ગઈ. વાંધો ન આવ્યો. મિત્રો આજે બહુ લાંબો વિડીયો આપણે નથી કરવાનો. 4-5 મિનિટનો જ કરવાનો છે. જેટલો થાય એટલે વિડીયો ઓછો કરવાનો છે. આપણી લેવંગી હોટલ છે. 24 કલાક ચાલુ હોય મિત્રો. ગમે ત્યાં જમવું હોય ત્યારે આવતા રહીશો. એકાદ દી મેળ આવે ને એમ ઓકે બાજુનો વાડો છે ને ત્યાં તમને લઈ જઈશું. ત્યાં એક ઘોડી છે દેખાશું. છોડવા જ નહીં દે. ઘોડી ફૂલ લખણ કરીએ છીએ બટકા ભરે છે એટલે માથે નથી બેહવા દેતી. બહુ પાટા ઉલાવે છે એટલે છોડવા નહીં દે. હું બે જ જાઉં પછી એમના માલિક ના પાડે. આવું એક કાલ જઈશું ત્યાં તમને દેખાડીશ. કાલના બ્લોગમાં બનાવીશું. હાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા